નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એકાઉન્ટની પ્રશ્ન બેંક આવી ગઈ છે. મારી પાસે એકાઉન્ટની પ્રશ્ન બેંક આવી ગઈ છે, જે હું તમને દેવા જઈ રહ્યો છું. સવાલની સાથે સાથે જવાબ પણ છે. આ પ્રશ્ન બેંકમાં સવાલની સાથે સાથે જવાબ પણ છે. તો અંત સુધી મારી સાથે વિડીયો જોતા રહેજો. આ વિડીયોમાં તમને ખાના ખજાના પણ મળી રહેશે. રેડી? કાંઈક નવું નવું જાણવા મળશે, તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો. એક પણ સવાલ મિસ ન કરતા. રેડી? ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે સાહેબ? હંમેશા ઓછી હોય છે. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હંમેશા ઓછી હોય છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો સતત વધતો હોય તો કઈ પદ્ધતિ મુજબ પાઘડી ગણવામાં આવે? તો કે ભારિત સરેરાશ નફાની મુજબ. ત્યાર પછી અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે ત્રીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ ઉપરના બે સ્ટેપ સાથે સંકળાયેલું છે સાહેબ. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ત્યાર પછી અધિક નફો. સાહેબ અધિક નફો છે એના ઉપરના બે સ્ટેપ સાથે સંકળાયેલું છે. એનો મતલબ એમ થયો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સાહેબ એકદમ મસ્ત મજાની રીત હોય છે. નીચેનું સ્ટેપ ઉપરના બે સ્ટેપ સાથે સંકળાયેલું, નીચેનું સ્ટેપ ઉપરના બે સ્ટેપ સાથે સંકળાયેલું હોય છે. ચલો ત્યાર પછી છે પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો કે એકમની પ્રતિષ્ઠાનું, ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. ત્યાર પછીનો સવાલ, તો કે ત્યાર પછીનો સવાલ છે કે સાહેબ પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો કે અદ્રશ્ય મિલકત છે. પાઘડી અદ્રશ્ય મિલકત છે. ત્યાર પછી સાતમો સવાલ. ત્યાર પછી સાતમો સવાલ સાહેબ, ભાગીદારી પેઢીના પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. સાહેબ દેવું ઘટે, દેવું ઘટે તો ફાયદો થાય. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. ત્યાર પછી તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? નફા નુકસાન હવાલા ખાતું. ત્યાર પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? ભાઈ માર્ચ જુલાઈમાં પૂછાઈ ગયેલો છે. તો કે જૂના પ્રમાણમાં. પેઢીની ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો કે ખોટ. એકત્રિત નફો કે ખોટ સાહેબ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાય. આપણે પ્રવેશમાં જોઈ ગયા, નિવૃત્તિમાં જોઈ ગયા. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાય મૂડી ખાતામાં. રેડી? ખોટ હોય તો ઉધાર બાજુ અને નફો હોય તો જમા બાજુ. ક્લિયર? ચાલો એના પછી તો કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવાય છે સાહેબ? પ્રોવિડન્ટ ફંડ નો વેચાય એટલે દેવું કહેવાય. દેવું મૂડી દેવા બાજુ. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો એના પછી છે સાહેબ તમારા માટે બહુ કામનું છે. તમારા માટે બહુ કામનું છે. વિના મૂલ્યે ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન એટલે કે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. સ્વપ્રયત્ને જો તમારે કાંઈ પણ બેસ્ટ કરવું હોય તો તમારા માટે બેસ્ટ એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન. નામમાં કોઈ ફેરફાર થયો નથી. 2017 થી આ જ નામ ચાલ્યું આવે છે, યુથ એજ્યુકેશન. રેડી? તમારે શું કરવાનું છે? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઓપન કરવાની છે. ઓપનમાં જઈ અને અહીંયા તમારે ગુજરાતી મીડિયમ, ત્યાર પછી ધોરણ 12 અને અહીંયા તમારે કોમર્સ. ધ્યાનથી જોજો હો. નીચે કોમર્સના સબ્જેક્ટો ખુલી જશે. કોમર્સના સબ્જેક્ટો જેવા જ તમને ખુલશે એવું તમારે વિષય પસંદગી કરવાની. ફોર એક્ઝામ્પલ 10મું હોય તો સાયન્સ, મેથ્સ, એસએસ, ગુજરાતી, ઇંગ્લિશ, અને ધોરણ 11 અથવા 12 હોય તો સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ઇંગ્લિશ એ આવશે. ત્યાર પછી નીચે સાહેબ તમારે જે ચેપ્ટરની ટેક્સ્ટ બુક જોતી હોય તો ટેક્સ્ટ બુક, વિડીયો જોતો હોય તો વિડીયો, મટીરિયલ જોતા હોય તો મટીરિયલ, રીડિંગ મટીરિયલ જોતા હોય તો રીડિંગ મટીરિયલ, અને પ્રેક્ટિસ MCQ. સાહેબ 30% હેતુલક્ષી કરેલું છે. 30% હેતુલક્ષી કરેલું છે. આ જે 30% હેતુલક્ષી કરેલું છે ને એની વાત છે. રેડી? ચેપ્ટર વાઇઝ તમને બધું જ મળી રહેશે. રેડી? અહીંયા ગણિત છે, વિજ્ઞાન છે, આપણે સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ઇંગ્લિશ એવું આવશે. અહીંયા તમે જુઓ પ્રેક્ટિસ MCQ. 30% હેતુલક્ષી કરેલું છે. 20 માર્કના MCQ અને 10 માર્કના SQ. રેડી? અહીંયાથી તમે એની તૈયારી કરી શકો છો. ઓકે ચાલો એના પછી સાહેબ પાઘડી એટલે શું?
તો કે અપેક્ષિત નફા કરતા જે નફો વધુ કમાતો હોય, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય એને શું કહેવાય? પાઘડી. પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? ત્યાર પછી આપણને શું કીધું છે? પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? તો કે સાહેબ પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે તો કે પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાની સાથે સાથે પુનઃ મૂલ્યાંકન પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે એને કહેવાય પાઘડીનું પુનઃ મૂલ્યાંકન. પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાની સાથે સાથે પાઘડીનું નવું મૂલ્ય નક્કી કરવામાં આવે પુનઃ મૂલ્યાંકન. ત્યાર પછી તો કે મૂડીકૃત નફો એટલે શું? ત્યાર પછી શું કીધું છે? મૂડીકૃત નફો એટલે શું? તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે, અપેક્ષિત વળતરના દરના આધારે નફાની શું કીધું છે? સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે કે મૂડીકૃત નફો. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? સાહેબ એકદમ સિમ્પલ, પરીક્ષામાં પૂછાતો હોય એવો મોસ્ટ આઈએમપી, પરીક્ષામાં પૂછાતો હોય એવો મોસ્ટ આઈએમપી. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો કે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે લખવામાં આવે છે એને કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યાગનું પ્રમાણ એટલે શું? ત્યાગનું પ્રમાણ એટલે શું? તો કે જ્યારે ચાલુ ભાગીદારો હોય એની વચ્ચે જે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો અમુક ભાગીદારને નફાનો ભાગ પહેલા કરતા ઓછો મળે, પહેલા કરતા ઓછો મળે, અને આ જે ઓછો ભાગ મળે ને એને કહેવાય ત્યાગ. ત્યાર પછી પુનઃ મૂલ્યાંકન ખાતા નફો કે નુકસાન ક્યાં લઈ જવામાં આવે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતા પછી ભાગીદારના મૂડી ખાતા લખવામાં આવે એટલે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે. લાભનું પ્રમાણ એટલે શું? તો પહેલા ત્યાગ કરતા ઉલટું. જ્યારે ચાલુ ભાગીદારી પેઢી વચ્ચે નફો કે નુકસાનની વહેંચણી કરવામાં આવે ત્યારે અમુક ભાગીદારને પહેલા જે નફો મળે છે એ નફા કરતા વધારે નફો મળે, અને આ જે વધારે નફો મળે એને કહેવાય લાભનું પ્રમાણ. ત્યાર પછી એકત્રિત નફાની વહેંચણી કઈ રીતના થાય છે? એકત્રિત નફાની વહેંચણી તો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનું. કઈ બાજુ? તો કે જમા બાજુ. રેડી? ખોટ હોય તો ઉધાર બાજુ, નફો હોય તો જમા બાજુ. ચાલો એના પછી તો કે એના પછી યસ તમારા માટે બેસ્ટ, તમારા માટે બેસ્ટ. રોજ જીતો, રોજ. લકી વિનરને મળશે દરરોજ આકર્ષક ઇનામ. સાહેબ કઈ રીતના? તો કે સાહેબ ડેઈલી સ્ટુડન્ટ ગીવ અવે સીઝન ચાલુ થઈ ગઈ છે. રેડી? જેવી રીતના મોન્સૂન સીઝન ચાલુ થઈ ગઈ છે ને એવી જ રીતના ગીવ અવે સીઝન ચાલુ થઈ ગઈ છે. એમાં શું કરવાનું? તો કે ચેનલને લાઈક એટલે કે વિડીયોને લાઈક કરવાની અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. ઓલરેડી તમે એ બધું કરો જ છો એટલે આને તમે હકદાર ઓલરેડી છો જ. બીજું તો કે દરરોજ લાઈવ લેક્ચર જુઓ, એ તો તમે જુઓ જ છો એટલા આના હકદાર તમે જુઓ. ત્યાર પછી ત્રીજું કોમેન્ટ કરો. હા, કોમેન્ટ કદાચ ન કરતા હોય તો એ લોકોએ કોમેન્ટ કરવાની છે કે આઈ એમ વિનર. કેવી કોમેન્ટ કરવાની છે? આઈ એમ વિનર. ઓકે, આ સબસ્ક્રાઇબ કર્યું હોય, લાઈક કરેલું હોય, કોમેન્ટ કરેલું હોય, ત્રણ એના સ્ક્રીનશોટ પાડી લેવાના. એક જ જગ્યાએ આવી જાય ત્રણ એક જ ઓલામાં સ્ક્રીનશોટ પાડી અને 992444 ઉપર તમે જેવું જ સેન્ડ કરશો લકી ડ્રો થશે. લકી ડ્રોમાં જેનું નામ આવશે એને મળશે આકર્ષક ગિફ્ટ. બોલવાની વાત નથી હો, આપવાની પણ વાત છે. રેડી? વિદ્યાકુલ વાળા જે બોલે છે એ કરે છે. રાઈટ? યસ. કોણ? તો કે ઓનલી ઓન વિદ્યાકુલ. ત્યાર પછી સાહેબ પૂનમ, ધવલ અને કોમલ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. ત્રણેયના નામ લખી નાખવાના. જૂનું પ્રમાણ આપણને 3:2:1 આપેલું છે. નવું પ્રમાણ આપણને 1:2:2 આપેલું છે. અને ગોતવાનું શું છે? તો કે ત્યાગ ગોતવાનું છે. શું ગોતવાનું છે? ત્યાગ. ત્યાગનું સૂત્ર લખી નાખવાનું. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ માઇનસ કરવાનો. આપણે સાહેબ શીખવાડેલું જ છે. આપણે શીખવાડેલું જ છે સાહેબ. શું શીખવાડેલું છે? તો કે જૂના ભાગમાંથી નવો ભાગ તમે કઈ રીતના બાદ કરો છો અને કેવી રીતના બાદ કરો છો. રેડી? અહીંયા છે પૂનમ, પછી તો કે ધવલ અને કોમલ. જૂનું પ્રમાણ કેટલું છે? 1 શીખવાડું છું. 3:2:1. અને નવું પ્રમાણ કેટલું છે? તો કે 1:2:2. હવે તો કે સાહેબ આ સૂત્ર લખી નાખવાનું. સૂત્ર લખ્યું. એકનું હું શીખવાડું છું. કોનું? પૂનમનું. બધું જ એ જ રીતે કરવાનું રહેશે તમારે. સૌપ્રથમ તો કે સૌપ્રથમ જૂનો ભાગ
3/3 ને 2 5 ને 1 6 માઇનસ નવો ભાગ એટલે કે 1/5 6 પંચા 30 5 તેરી 15 6 એકા 6 રેડી 6 9/30 9/30 થઈ ગયું. આવી રીતના પેલા બેનો ગુણાકાર રસ્તામાં ડાબી બાજુ ચાલો 5 તેરી 15 જમણી બાજુ ચાલો 1 6 એકા 6 પછી જે આવે એ લાભ હોય કે ત્યાગ હોય બધું જ એક સરખું. લાભ હોય કે ત્યાગ હોય બધું જ એક સરખું. રાઈટ. ઓકે ચાલો આગળ ચાલીએ. તો આગળ હવે એના પછી બીજું છે કે સાગર અને સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમનું જૂનું પ્રમાણ કેટલું છે સાહેબ? 3:3:2. નવું પ્રમાણ કેટલું છે? 1:1:1. ઓકે. શેની ગણતરી કરવાની છે? તો કે લાભ અને ત્યાગ બંનેની ગણતરી કરવાની છે. ત્યાગનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા. લાભનું સૂત્ર તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ભૂલ નો ખાતા હો, ભૂલ નો ખાતા. પહેલા જૂનું પ્રમાણ લઈ લેતા નહીં, પહેલા જૂનું પ્રમાણ લેતા નહીં. ઓકે ચાલો ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્રીજો દાખલો આપણને આપ્યો છે ધ્રુવીલ, ગોપી અને મુકુંદ. ધ્રુવીલ, ગોપી અને મુકુંદ જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 1:1:1. સાહેબ નવું પ્રમાણ કેટલું છે? તો કે 1:2:3. રાઈટ. હવે તો કે ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ભૂલ નો ખાતા, પહેલા નવો ભાગ પછી જૂનો ભાગ લેવાનો. આપણે પહેલા જૂનો ભાગ લખીએ છીએ પછી નવો ભાગ લખીએ છીએ. રેડી. તો પહેલા જૂનો ભાગ લેવાનો પછી પહેલા નવો ભાગ લેવાનો પછી જૂનો ભાગ લેવાનો. ભૂલ નો ખાતા નીચેના બેયનો ગુણાકાર. રેડી. યસ. જૂનાને કરો અલવિદા, જૂનાને કરો અલવિદા. નવું કંઈક અપનાવો સાહેબ, નવું કંઈક અપનાવો. તમે જોયા જ છે મોબાઈલ ફોન જૂના. કોઈ એક કંપની છે મોબાઈલ ફોન જૂના ને જૂના એમાં ને એમાં ડટી રહી, ત્યાં બીજી બધી કંપનીઓ ખૂબ આગળ નીકળી ગઈ સાહેબ. આ તમારા જે પાઠ્યપુસ્તક છે, ગુજરાત સરકારે જે આપેલા પાઠ્યપુસ્તક છે ને, એને સરળતાથી સમજવા માટે આ એક પ્રકારનું ગાઈડન્સ પૂરું પાડે છે તમને. જેટલી પણ પુસ્તક છે બધું જ શું પૂરું પાડે છે? ગાઈડન્સ પૂરું પાડે છે સાહેબ. નવી રીતના નવી જનરેશનના બાળકોને કઈ રીતના યાદ રહેશે, કેવી રીતના યાદ રહેશે, એ બધું જ આ પુસ્તકમાં તમને જોવા મળે છે. ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 12 કોમર્સના પુસ્તકોમાં જોવા મળે છે. રેડી સાહેબ. મોબાઈલ ફોનની કંપની જૂનું એનું પકડી રાખ્યું તો શું થયું? નામ નહીં લઉં. રાઈટ ને. એટલા માટે જ વસાવા માટે સાહેબ 97 12 44 45 અથવા 49 અને 99 7 42 45 402 ઉપર કોલ કરી આજે જ મગાવો. પહેલા તમે એમ કહો કે અમને ડેમો કોપી આપો, એટલે તમને એક ચેપ્ટરની ડેમો કોપી આપશે. જો ગમે ડેફિનેટલી ગમશે જ, એની ઉપાધિ કરતા નહીં. એક પ્રકારનું સાહેબ પાઠ્ય પુસ્તકનું અંદર જે આપ્યું છે એનું ગાઈડન્સ તમને પૂરું પાડશે. ટૂંકમાં જાજુ સમજી લેજો, હું બહુ બોલીશ નહીં. રેડી. આજે જ વસાવી લેશો. ચાલો એના પછી વિભાગ ડી. વિભાગ ડી આપણને હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે સાહેબ. પાઘડીના દાખલામાં મારે કોઈ જરૂર ન હોય, બદલીને 1:1 કરવા માંગે છે. પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીના મૂલ્યાંકનની અસર કરાર આધારિત 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે કરો. સાહેબ એકદમ સિમ્પલ સરેરાશ નફો આપણને કહી દીધો છે. એકદમ સિમ્પલ કયો નફો કહી દીધો છે? તો કે સાહેબ સરેરાશ નફો આપણને કહી દીધો છે. અહીંયા જો ગણી નાખ્યું સરેરાશ નફો. લ્યો એકદમ સિમ્પલ સરેરાશ નફો આપણને કહી દીધું છે. સરેરાશ નફો આપણને ગણી નાખેલો છે કે ટોટલ કરી નાખ્યું. જો આમાં ભૂલ નો ખાતા, આમાં હું તમને કહી દઉં છું. 1 લાખ કેલ્સીમાં કરતા જાજો. 1 લાખ પ્લસ 1,20,000 માઇનસ 40,000 પ્લસ 60,000 એટલે 2,40,000 આવશે. એટલે 2,40,000 આવશે. રેડી. ચાલો એના પછી આગળ વધીએ તો આપણને કીધું છે હરપાલ, રાજેશ અને જયેશ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે.
મિલકતો આપી છે, દેવા આપ્યા છે, આ આપ્યું છે, ઓલું આપ્યું છે. ઉપરોક્ત માહિતી પરથી પેઢીને પાઘડીનું મૂલ્યાંકન ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી. અરે રે, આવી રીતના ઘણી વખત આપણને પરીક્ષામાં ગુમરાહ કરવા માટે સાહેબ આ બધું આપશે. આ બધાની કોઈ જરૂર નથી, એ બધાની કોઈ જરૂર નથી. રેડી? આપણે તો માત્ર ને માત્ર એટલું જ કે ભારિત સરેરાશ નફો, તો અહીંયા જો વ્યવસ્થિત ભારિત સરેરાશ નફો ગોતી લીધો છે કે વર્ષ નફો ભાર ભારિત નફો, આ બધું જ તમને આવડે છે. કારણ કે અહીંયા એનો મેન જવાબ છે. આ એનો મેન જવાબ છે, પાઘડી અને ભારિત સરેરાશ નફો. રેડી? ઓલું ભૂલતા નહીં હો, લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ લખવાની, આઈ એમ વિનર, ભૂલતા નહીં. ચાલો એના પછી, તો કે એના પછી યસ 4 ગુણમાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો પૂછાય તો 4 પોઈન્ટ લખવાના. કેટલા પોઈન્ટ? 4 પોઈન્ટ લખવાના. રેડી? પહેલું ધંધાનું સ્થાન, ધંધાનું સ્વરૂપ, સમય, હરીફાઈ, પેઢીની વિશિષ્ટતા, વ્યક્તિગત કૌશલ્ય, તમે જે પણ લખો એ 4 પોઈન્ટ લખવાના રહેશે. કેટલા પોઈન્ટ? 4 પોઈન્ટ લખવાના રહેશે, ભૂલતા નહીં. ઓકે, ચલો આ સાથે આગળ વધીએ. તો ચોથો સવાલ, જો ઘણી વખત છે ને, ઘણી વખત બહુ ઓછા કેસમાં પૂછાય, બહુ ઓછા કેસમાં પૂછાય. એટલે એક જ સવાલ અહીંયા મૂક્યો છે, ભારિત સરેરાશ નફાની રીત સમજાવો, અથવા તો એમ કે સરેરાશ નફાની રીત સમજાવો, અથવા તો એમ કે અધિક નફાની રીત સમજાવો. રેડી? તો આ રીત તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી છે પાંચમો સવાલ. પાંચમા સવાલમાં આપણને એવું કીધું છે કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. સાહેબ અધિક નફાના જે 6 સ્ટેપ છે ને, એમાં જે છેલ્લું સ્ટેપ બદલાય છે ને એ, રેડી ને, છેલ્લું સ્ટેપ બદલાય છે સાહેબ એ જોઈ લેજો. રેડી? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો. સરેરાશ નફો ઉપરથી આપણે લીધો છે, વર્ષમાં જોઈ લેજો તમે. ઓકે, વર્ષમાં તમે જોઈ લેજો. ચલો અધિક નફો. ત્યાર પછી પૂજા અને પ્રાર્થના. પૂજા અને પ્રાર્થના, એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, 8 લાખ મૂડી છે, 12%, અપેક્ષિત વળતરનો દર છે નફો 1, 1, 40, 90 વધઘટ થાય છે, એટલે સરેરાશ નફો ગોતવાનો છે. સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે ગણો. અધિક નફા હવે તો કે સાહેબ અધિક નફા વાળી રીત આવી ગઈ છે. કઈ રીત આવી છે ભાઈ? અધિક નફા વાળી. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો, પાઘડી. રેડી સાહેબ? એવું કહેવાય છે, કોઈ એક શિક્ષકે કીધેલું છે કે આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પણ પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. રેડી? આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. તો આખું વર્ષ ફૂલ યર સ્ટડી કરવી હોય સાહેબ, એ ફૂલ યર સ્ટડી પાછી કેવી? તો કે લાઈવ લેક્ચર. અને લેક્ચર પૂરો થઈ ગયા પછી તો કે એનું રેકોર્ડિંગ લેક્ચર. સાહેબ કોક ડાઉટ હોય તો એનું પણ સોલ્યુશન. સર અમારે નોટબુક બનાવવાની, તો કે એના માટે લેક્ચર નોટ્સ. સાહેબ અમારી એકમ કસોટી ગઈ, 25 માંથી 25 આવ્યા. સર અમારી પ્રથમ પરીક્ષા ગઈ, 100 માંથી 100 આવ્યા. એના માટે બેસ્ટ રિઝલ્ટ અને વોટ્સઅપ સપોર્ટ. સાહેબ આ બધું જ એક જગ્યાએ મળે, ધોરણ 9 થી લઈ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે. અને ક્યાં મળે? તો કે માત્ર ને માત્ર વિદ્યાકુલ એપ્લિકેશનમાં. રેડી? યુથ એજ્યુકેશન એપ્લિકેશન છે, એ તમારા જાતે સ્વપ્રયત્ન MCQ SQ વિડીયો જોવા માટે અને લાઈવ લેક્ચર ભણવા માટે એકમાત્ર એપ્લિકેશન એટલે કે વિદ્યાકુલ. સાહેબ જોડાવા માટે તો કે તમે જે નંબર ઉપર કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઇબર જે મોકલવાના છો ને, એ 992445 પર. રાઈટ? તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા કોન્સેપ્ટ સાથે. જય હિન્દ, જય ભારત.